તો આ વિમાનની દુર્ઘટના અને જેમાં એક જ મુસાફર કે જેનો આબાદ બચાવ થયો છે અને એ પોતે પણ તે બાબતે વિશ્વાસ નથી કરી શક્યો કે આખરે હું કેવી રીતે બચી ગયો, કારણ કે તમામ લોકો જે સવાર હતા એ તમામ લોકોમાંથી એ લોકોના મોત થઈ ચૂક્યા છે અને રમેશ વિશ્વાસ નામનો જે મુસાફર છે તેનો આબાદ બચાવ થયો. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેને પોતાની આ વીતી વર્ણવી જે રીતે ટેક ઓફ થયું અને ત્યારબાદ જે પ્લેન હતું લંડન જતી જે આ ફ્લાઇટ હતી એ અચાનક જે હોસ્ટેલ છે તેના ઉપર પડી અને એ દરમિયાન શું બન્યું હતું. ચારે બાજુ લોકોના મોત થઈ ચૂક્યા હતા. સળગેલી હાલતમાં મૃતદેહ આ રમેશ વિશ્વાસે જોયા છે અને ત્યાર પછી એનો ચમત્કારિક રીતે જે બચાવ થયો કઈ રીતે તે બહાર આવ્યો તે પણ તેને કહ્યું. તો આખરે શું સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો, આખરે કેવી રીતે આ બચીને રમેશ વિશ્વાસ બહાર આવ્યો, સીધા જઈશું મારા સહયોગી નીતિ અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિ, આ એક ચમત્કાર કહેવાય અને એવું પણ કહેવાય કે રામ રાખે તેને કોણ ચાખે. આ એ પ્રકારની ઘટના સામે આવી છે. તમામ લોકોના મોત ને એની વચ્ચે આ એક મુસાફરનો બચાવ. બિલકુલ, ચોક્કસથી એક મોટો ચમત્કાર તો કહી શકાય, પણ તેની સામે જે મૃત્યુઆંક છે તે ખૂબ જ મોટો છે. જો કે સદનસીબે રમેશ વિશ્વાસ જે એક વ્યક્તિ જે આ પૂરી દુર્ઘટનામાં સહી સલામત બહાર આવ્યો છે અને તેના દ્રશ્યો સતત લોકોને પણ અચંબિત કરી રહ્યા છે. આખરે આ વ્યક્તિ બચ્યો કેવી રીતે હશે, આ મુસાફર બચ્યો કેવી રીતે હશે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. એટલા માટે આપણે આખા આજે બોઈંગનું જે પ્લેન છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એક પ્લેનનો મેપ તમે જોઈ શકો છો. આ પ્લેનનો મેપ, આ પ્લેન કયું પ્લેન છે? આ એ જ પ્લેન છે જે ગઈકાલે એર ઇન્ડિયાનું લંડન તરફ, અમદાવાદથી લંડન તરફ ઉડાન ભર્યું હતું. આપ જુઓ, ફ્લાઇટ નંબર હતો AI171 અને એર ઇન્ડિયાનું આ બોઈંગ 7878 નંબરનું આ પ્લેન, એટલે આ મોડેલ છે, બોઈંગનું આ મોડેલ છે, બોઈંગ કંપનીનું આ મોડેલ અને એ મોડેલનું આઈયુએ પ્લેન તમે જોઈ રહ્યા છો. આ પ્લેનમાં તમે જુઓ, જેવી રીતે આપણે પ્લેનમાં જેટલા લોકોએ પ્લેનમાં મુસાફરી કરી હશે યાત્રી તરીકે તમને ખબર હશે કે પહેલાં પૂરી ઇન્ફોર્મેશન આપી દેવામાં આવતી હોય છે. પ્લેન ઉડાન ભરે, ટેક ઓફ કરે પહેલાં કે આખરે કોઈ ઘટિત ઘટના બને છે, કોઈ એવી ઇમરજન્સી સમય આવે છે તો એ વખતે કેવી રીતે પોતાને બચાવવા, ઇમરજન્સી એક્ઝિટથી લઈને ઓક્સિજન માસ્કથી લઈને ક્યાં જે લાઈફ બોટ મૂકેલી છે તેને લઈને પણ અહીંયા પૂરી ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે. તમે જુઓ, આ જે મોડેલ છે એમાં કુલ 8 ઇમરજન્સી એક્ઝિટ છે. 8 ઇમરજન્સી એક્ઝિટ હું બધા તો તમને બતાવી નહીં શકું, પણ તમે જો જોઈ શકો તો અહીંયા નીચે સુધી, અહીંયા તમે જુઓ છેક નીચે સુધી આ એક ઇમરજન્સી એક્ઝિટ છે, આ ઇમરજન્સી એક્ઝિટ છે, કેમ કે હું ઝૂમ કરીને નહીં બતાવી શકું એટલા માટે. અને છેક પાછળની તરફ આ વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવે છે અને તે સિવાય અહીંયા નીચે ઇમરજન્સી એક્ઝિટ છે. એટલે જુઓ, ઇમરજન્સી એક્ઝિટ કેટલે થયા આપણે નીચેથી ગણવાની શરૂઆત કરીશું. 1 2, આ 2 ઇમરજન્સી એક્ઝિટ થયા. 3 અને 4 વચ્ચે જે ઇમરજન્સી એક્ઝિટ આવે છે એ પછી અહીંયા જુઓ આપણે ઉપર જઈએ છીએ એટલે અહીંયા વચ્ચેની સીટ પર અહીંયા 2 ઇમરજન્સી એક્ઝિટ છે. ટોટલ 6 ઇમરજન્સી એક્ઝિટ અત્યાર સુધી. અને પછી ઉપરના જે 2 દરવાજાથી એન્ટ્રી આપવામાં આવતી હોય છે એ 2 ઇમરજન્સી એક્ઝિટ, આ 2 ઇમરજન્સી એક્ઝિટ. અને પછી અહીંયા આગળ આ જે સીટો હતી એ બિઝનેસ ક્લાસની સીટો હતી અને અહીંયા 11 નંબરની પાસે તમે જુઓ, 11 નંબરની પાસે અહીંયા એક ઇમરજન્સી એક્ઝિટ છે. અને જે એક યાત્રી રમેશ વિશ્વાસ નામનો યાત્રી બચ્યો છે તેની સીટ નંબર પણ હતો 11A. એટલે તમે સમજો એ બિલકુલ બાજુમાં આ જે ઇમરજન્સી એક્ઝિટ છે એની બિલકુલ બાજુમાં બેઠેલો હતો. એટલે જે વખતે આ પ્લેન ટેક ઓફ થયું અને લગભગ 17 થી 18 સેકન્ડ જેટલો સમય થયો હશે તેને અંદાજો આવી ગયો હશે કે આખરે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેણે તુરંત જ આ ઇમરજન્સી એક્ઝિટનો જે દરવાજો જે છે તેને ફોર્સ સાથે ખોલી દીધો હશે અને અહીંયાથી તે તરત કૂદવા માટે તૈયાર થઈ ગયો હશે. અને એટલે જ માનવામાં આવી રહ્યું છે કે આ જે વ્યક્તિ હતો પૂરી ફ્લાઇટમાં જેટલા 242 લોકો સવાર હતા, તમામ યાત્રિકોમાં આ એકલો યાત્રી એવો છે કે જે બચ્યો છે અને તેણે અહીંયા ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કરીને અહીંયાથી કૂદવા માટે સક્ષમ રહ્યો અને તે અત્યારે સહી સલામત આપણી સામે છે. પણ દીક્ષિતા આપ જુઓ, એટલો સમય નહોતો કે વધારે લોકોને બચાવી શકાય. અને અત્યારે જ્યારે રમેશ વિશ્વાસને પૂછીએ પણ છીએ તો એમને પણ કંઈ યાદ નથી, કેમ કે એ પણ હજુ ખુદ સદમામાં છે. એમને પણ નથી ખબર કે એ વખતે શું થયું શું ન થયું. પરંતુ સદનસીબે આ
આ એક વ્યક્તિ છે જે ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં બેઠેલો હતો અને તેને જે પણ નોર્મ્સ હતા, કેવી રીતે દરવાજો ખોલવો, કેવી રીતે બહાર આવવું, તે મે બી ખબર હશે. એટલા માટે આ વ્યક્તિ ત્યાંથી બહાર નીકળવા માટે સક્ષમ રહ્યો. જેવો જ આ બિલ્ડિંગ પર આ પ્લેન ટકરાયું હશે તે વખતે તે જમ્પ કરીને કૂદીને બહાર આવી ગયો હશે. એટલા માટે આ વ્યક્તિ ચાલીને બહાર આવવા માટે સક્ષમ હતો એવું માનવામાં આવી રહ્યું છે. નહીં તો આ ધડાકો એટલો મોટો હતો કે લગભગ તેમાં કોઈ બચી શકે એમ હતું જ નહીં. અને આંકડો પણ એ જ રીતે સામે આવ્યો છે. 241 લોકો જેટલા પણ યાત્રિકો હતા એમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે. આ એક સફર એવું સફર બની રહ્યું કે આ તમામ લોકો માટે મોતનું સફર બની ગયું. દીક્ષિતા, બિલકુલ નિધિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ જુઓ, જે આખું જે પ્લેન હતું 242 મુસાફરો ભરેલું, તેમાંથી એક મુસાફર બચી ગયો છે અને તે આપણી સામે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી કે આખરે શું બન્યું હતું એ દરમિયાન. અને રમેશ વિશ્વાસ એમણે કહ્યું પણ ખરી, મારી આસપાસ લોકોના અંગો પડ્યા હતા અને હું જે તરફ હતો એ બાજુનો ભાગ દિવાલથી થોડો દૂર હતો, એટલે હું ત્યાંથી નીચે ઉતરી જવામાં સફળ રહ્યો હતો અને હું બચી ગયો હતો. અને ત્યાર પછી 108 મારફતે તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જે રીતે રમેશ વિશ્વાસનું નસીબ કામ કર્યું એ રીતે તમામ મુસાફરોના નસીબ કામ ન કર્યા અને તે લોકો મોતને ભેટ્યા. પરિવારો વિખેરાઈ ગયા છે આ પ્લેન ક્રેશમાં.